શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ દાદર વેસ્ટ સંચાલિત શ્રી કરસન લધુભાઈ નિસર જૈન ધર્મસ્થાનક અને શ્રી નવનીત જૈન હેલ્થ સેન્ટર દર વર્ષની જેમ આ વર્ષે પણ રાહત દરે ચાલતી ટિફિન સેવામાં દર ગુરુવારે આમરસ ફરસાણ તારીખ 11 એપ્રિલથી આપવાનું શરૂ કરેલ છે. આ ગુરુવાર સહિત આવતા 4 ગુરુવારના દાતાશ્રીઓના નામ આવી ગયેલ છે. માતુશ્રી મણિબેન પોપટલાલ છેડા પરિવાર, સોના ટેક્સટાઇલ્સ, હિન્દ માતા માટુંગા, શ્રી સંઘના ભૂતપૂર્વ ટ્રસ્ટી ગામ દેશલપુરના સ્વર્ગવાસી પોપટલાલ દામજી છેડાના જન્મદિનની પુણ્યસ્મરણ નિમિત્તે ઈલા દિનેશ દેવજી ગાલા પરિવાર, સાડવ બાંદ્રા, માતુશ્રી ઉમરબેન દેવજી હંસરાજ ગાલાની સ્મૃતિમાં, માતુશ્રી દિવાળીબેન રામજીભાઈ ડાયાલાલ ગાલા પરિવાર, લાકડિયા દાદર, શ્રી સંઘના પ્રમુખ ટ્રસ્ટી શ્રી રામજીભાઈના પૌત્ર રિષિતની સગાઈની ખુશાલી નિમિત્તે, મંજુબેન ધીરજ મહેતા પરિવાર, જાટાવાડા દાદર, માતુશ્રી ડાઈબેન ખીમજીભાઈ મહેતાના માતૃવાત્સલ્ય નિમિત્તે, સંઘના ઉમદા કાર્યની અનુમોદનાર્થે દાતાશ્રીઓની લાગણીને દાદ આપીને વંદન કરીએ છીએ. નિઃશુલ્ક છાસ વિતરણ રાબેતા મુજબ સવારના 11 થી 12:30 સુધી ચાલુ હોય છે, જેનો દરરોજ 1500 જેટલા લાભાર્થીઓ લાભ લે છે. આ સંસ્થાને અપાતું દાન ETG એક્ટ હેઠળ કરમાફીને પાત્ર છે. CSR ફંડ આવકાર્ય છે. વધુ વિગત માટે કમ્યુનિટી સિટી એપ ચેક કરશો.